બુધેલ ગામના લોકો પરેશાન છે, હેરાન છે, કારણ કે ગામમાં ગ્રામ પંચાયત તો છે પરંતુ તેનો વહીવટદાર કોઈ નથી, એટલે ગામના લોકો ગોથે ચડ્યા છે। હવે લગભગ 13,000ની વસ્તી ધરાવતા બુધેલ ગામે ગ્રામ પંચાયતના અને ગામના વહીવટ માટે વહીવટદાર તો નીમવામાં આવ્યા છે, પરંતુ આશરે 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં વહીવટદાર કે તલાટી મંત્રી ડોકાતા જ નથી તેવો ગ્રામજનોનો આક્ષેપ છે। ડોકાણાથી વહીવટદાર તો આવ્યા જ નથી કોઈ દે। આ 2 વર્ષથી વહીવટદાર શાસન લાગ્યું છે પંચાયતમાં। વહીવટદાર કોઈ દે ડોકાણા નથી। મંત્રી 1 મહિનાથી નથી આવતા, તાળા મારેલા છે 1 મહિનાથી। અને આ લોકોને કામ સહી સિક્કા માટે ફોન કરે ને તો એ હોસ્ટેલ હાંકે છે ભાવનગરમાં, ત્યાં બોલાવે। મંત્રી કે કોઈ આવતું નથી। હું મહિના દિવસથી ખેતીવાડીનું કામ હોય તો અહીં ધક્કા ખાઉં છું। હજી આજની તારીખ સુધી કોઈ આવ્યું। મહત્વનું છે કે છેલ્લા 1 મહિનાથી તો ગ્રામ પંચાયતને ખંભાતી તાળા લાગી ગયા છે। ખેડૂતોને કે ગામના લોકોને કોઈ પણ પ્રકારની ગ્રામ પંચાયત સાથે કે તલાટી મંત્રીને લગતી કામગીરી હોય તો ભારે મુશ્કેલી પડી રહી છે। હાલની સ્થિતિ અંગે તંત્રના અધિકારીઓ કંઈક આવો ખુલાસો કરી રહ્યા છે। રેગ્યુલર તલાટી જે છે એ 20 દિવસની રજા પર ગયેલા હોય, બાજુના ગામના તલાટી કમ મંત્રીને તે ગામનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલો છે। જે તલાટી કમ મંત્રી અત્યારે હાલ ઇન્ચાર્જ છે તેઓ સમયાંતરે ગ્રામ પંચાયતે ગામ લોકોના કામ કરવા જતા જ હોય છે। બુધેલ ગામમાં ટ્રસ્ટની હોસ્પિટલ ચાલતી હોવાથી આજુબાજુના 15 જેટલા ગામમાંથી મહિલાઓ પ્રસૂતિ માટે અહીં આવતી હોય છે અને જન્મના પ્રમાણપત્ર બુધેલ ગામ પંચાયતમાંથી જ કઢાવવા પડે છે, ત્યારે આસપાસના ગામના લોકોને પણ ધક્કા ખાવા પડે છે। બુધેલ ગામે ડ્રેનેજની સમસ્યાને કારણે પાણી મુખ્ય શેરીઓના રસ્તા પર વહી જાય છે। તૂટેલી લાઈનોનું સમારકામ પણ નથી થતું, કારણ કે વહીવટદાર નિયમિત ગ્રામ પંચાયતમાં આવતા જ નથી। ગામડાનો વિકાસ સામાન્ય રીતે ગ્રામ પંચાયતની બોડી, વહીવટદાર અને તલાટી મંત્રીથી થતો હોય છે। ત્યારે અમે ઊભા છીએ બુધેલ ગામમાં। ગામની વસ્તી 13,000ની છે। અહીંના અત્યારે અમે ગ્રામ પંચાયતની ઓફિસ છે, આ ઓફિસમાં છેલ્લા 1 મહિનાથી વધારે સમય વીતી ગયો છે। નથી તો તલાટી મંત્રી આ ઓફિસ પર આવ્યા કે નથી અહીંના જે વહીવટદાર છે તે અહીંયા આવતા નથી, જેને લઈને આપ જોઈ શકો છો કે ગામડાના લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। આ ગામમાં આજુબાજુ 15 ગામના લોકો આવે છે, કારણ કે અહીંયા હોસ્પિટલ હોવાને લીધે લોકોને દાખલાની જરૂર, ખેડૂતોને, વિદ્યાર્થીઓને જન્મ મરણના દાખલા, બધા પ્રકારના જે વહીવટી કામ છે તે ફરજિયાત ગ્રામ પંચાયત ઓફિસે કરવાના હોય છે, પરંતુ તલાટી મંત્રી કે વહીવટદાર ન આવવાને લઈને ગામના લોકો ભારે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। આની આ ફરિયાદ, આ અંગે ફરિયાદ કલેક્ટરથી, ડીડીઓથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ સુધી થવા પામેલ છે, પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને સમગ્ર ઘટના બહાર આવી અને આ સમસ્યાને લઈને તલાટી મંત્રી અને વહીવટદાર ગ્રામ પંચાયત ઓફિસે નહીં આવવાને લઈને ગામના લોકો છેલ્લા 1 મહિનાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।